નોટાને નીકળ્યા એ 22,000 માંથી 20,000 મારા. પહેલો નંબર લેવા થાય ને એટલે મારો બેલેટમાં પહેલો નંબર હતો એટલે ઉપરથી લેવાને બદલે નીચેથી પહેલો લે કે તમે પહેલા નંબર ઉપરથી બટન દબાવજો એટલે પહેલો નંબર ફોટો ના જોવે કાંઈ ના જોવે પહેલો એટલે સેલેથી પહેલો લઈ લે. હજુ આજે પણ જીતના વોટ એ આપણા મતદારોને કરતા નથી આવડતા. એ ક્યાંક ને ક્યાંક ચૂંટણી કેમ્પેન હોય, સમજણ હોય કે જે આપણે એને માર્ગદર્શન આપવું પડતું હોય એ ગામ લેવલે આપણાને પોતાને ખબર છે કે આટલા મતદારો પોતે કોઠા સુધી અથવા તો પોતાની બુદ્ધિથી કરી શકે એમ નથી. એને ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન આપવામાં આપણે ઊંડા ઉતરીએ છીએ. આ પરિણામ ઉપરથી ને એના આંકડા ઉપરથી આપણાને બધાને પરિણામ આવ્યું ત્યારે ખબર પડી. આ ચૂંટણી પ્રદેશ સમિતિમાં કાર્યક્રમ રાખ્યો ને બધા આગેવાનોએ કીધું કે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની 150 સીટો આવીને એ ટાઈપે હંપ નતો એટલો હંપ આ 2024માં કોંગ્રેસના નેતાઓ હોય કે કોંગ્રેસના કાર્યકરોએ સમગ્ર ગુજરાત અને દેશમાં એકતાની ભાવનાના દર્શન કરાવ્યા. એ હું માનું છું ત્યાં સુધી આ પહેલી ચૂંટણી અમારા અનુભવના આધારે જોવા મળે. અભિનંદન આપું સૌ આગેવાનોને, કોંગ્રેસના કાર્યકરોને. અમે બધા સાહેબને અહીંયા અવારનવાર મળતા કે સાહેબ આ ચૂંટણી લડવા માટેના અને ના લડવા માટેના અનેક કારણો છે અને ચૂંટણી એટલા માટે લડવી પડે કે 2-3 પ્રશ્નો અમારા સામે હતા, અમારા સાહેબના મોવડી મંડળ સામે. એ 2-3 પ્રશ્નોમાંથી 2-3 બાબતોમાંથી એક વસ્તુ નક્કી કરવી પડે એમ હતી કે પહેલી વસ્તુ અમારી પાસે એ હતી, આ 3માંથી ચોઈસ કરવી પડે એમ હતી કે જો તમારા જાહેર જીવનમાં કોઈ પણ પ્રકારની મજૂરી કર્યા વગર, સંઘર્ષ કર્યા વગર, કોઈ પણ પૈસા ખર્ચ્યા વગર કોઈ તમારે મફતમાં કાંઈ લેવું હોય તો તમારે બીજા ઘણા બધા ભાજપમાં જતા રહ્યા, વહેતા પાણીમાં હાથ ધોઈ નાખ્યા ગંગામાં. જો તમારે તમારા પોતાના માટે કાંઈ મેળવવું હોય તો તમારે ભાજપમાં જવું હોય તો તમે જઈ શકો છો અને તમને જે મેળવવું હોય એ હાલની તારીખમાં મળી કેમ છે એ પહેલા નંબરનું ઓપ્શન હતું. બીજા નંબરનું એ હતું કે તમે વૈચારિક રીતે એમ માનતા હો કે કોંગ્રેસ પાર્ટી અમને ઘણું આપ્યું છે, સમાજે ઘણું આપ્યું છે, 18 આલમને 36 કોમે ઘણું આપ્યું છે અને આજ તમે જે કાંઈ છો એ લોકોના હિસાબે અને કોંગ્રેસના હિસાબે છો. તમારે આ ના કરવું હોય અને આપણને એમ લાગે કે હવે આ રાજકારણમાં હાલ આરામ લેવાની જરૂર છે તો ટેમ્પરરી રીતે તમારે જાહેર જીવનથી દૂર રહેવું પડે. હવે દૂરે નતું રહેવાય એમ, સામે દબાવે એમ નતું.